Hello everyone, my name is Nikita Patel and you are watching the video series of the Java programming. In this video we are going to learn about the JDK, JRE, JVM and the bytecode. So let's start with the first, the component of the Java. So most important component of the Java is JDK, Java Development Kit. ઓકે, તો જાવા ડેવલપમેન્ટ કીટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધ સોફ્ટવેર છે કે જેને ઇન્સ્ટોલ કરીને આપણે જાવાના પ્રોગ્રામને ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકીએ. સો ઇન અ જેડીકે દેટ પ્રોવાઈડ ધ ડેવલપમેન્ટ કીટ, આપણે ડેવલપમેન્ટ કીટ પ્રોવાઈડ કરીએ છીએ જે કમ્પાઇલર, જાવા એપ્લિકેશન, લોન્ચર, એપ્લેટ, વ્યુઅર. ઓલ્સો ઇન જેડીકેની અંદર ઇન્ક્લુડેડ હશે જેઆરઈ, જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ. જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ શું પ્રોવાઈડ કરે છે? રન કરવા માટેનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે જેની અંદર જાવાના પેકેજીસ હશે જેને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે નીડેડ છે. રન ટાઈમ જે લાઇબ્રેરીઝ આપણને જરૂરી છે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે જે આપણને કોણ પ્રોવાઈડ કરશે? જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ જે જેડીકેનો પાર્ટ છે. એન્ડ ધ લાસ્ટ જેવીએમ, જાવા વર્ચ્યુઅલ મશીન જે કોનો પાર્ટ છે? જાવા રનટાઈમ એન્વાયરમેન્ટ જેઆરઈનો, જે આપણને એક વર્ચ્યુઅલ મશીન પ્રોવાઈડ કરે છે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ વન, જાવા ડેવલપમેન્ટ કીટ. સો ફર્સ્ટ ધ ફૂલ ફોર્મ ઓફ ધ જેડીકે ઇઝ જાવા ડેવલપમેન્ટ કીટ એન્ડ ધ જાવા ડેવલપમેન્ટ કીટ ઇઝ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. એક સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે વિચ ઇઝ યુઝ ટુ ડેવલપ ધ જાવા એપ્લિકેશન એન્ડ ધ એપ્લેટ્સ, મતલબ કે જાવાના પ્રોગ્રામને ડેવલપ કરવા અને એક્ઝિક્યુટ કરવાનું એન્વાયરમેન્ટ આપણને કોણ પ્રોવાઈડ કરે છે? સો જાવા ડેવલપમેન્ટ કીટ આપણને જાવાના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટેનું ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુટ કરવાનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. એન્ડ ઇટ ઇઝ ફિઝિકલી એક્ઝિસ્ટ, મતલબ કે ફિઝિકલી આપણને પ્રોવાઈડ કરે છે. એન્ડ ઇટ કન્ટેન, એમાં શું ડિફાઇન થાય છે? ઇટ કન્ટેન ધ જેઆરઈ પ્લસ ડેવલપમેન્ટ ટૂલ. The JDKs contain the private Java virtual machine. એમાં એક પ્રાઇવેટ જાવા વર્ચ્યુઅલ મશીન હશે જે આપણા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરશે. એન્ડ few other resources such as a interpreter, loader, compiler, achiever, a documentation generator, etc. to complete the development of the Java એપ્લિકેશન. મતલબ કે જાવાના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે જે પણ વસ્તુ નીડેડ છે, જે પણ વસ્તુ જરૂરી છે, જે આપણને કોણ પ્રોવાઈડ કરશે? જેડીકે. સો ધ જેડીકે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધ જાવા ફોર એક્ઝિક્યુટિંગ એન્ડ ડેવલપિંગ ધ જાવા એપ્લિકેશન. The next component is JRE, Java Runtime Environment. સો JRE ઇઝ અ પાર્ટ ઓફ ધ જેડીકે. આપણે હમણાં જ ફિગરમાં જોઈને આવ્યા JRE એ શું છે, કોનો પાર્ટ છે? તો જેડીકેનો એક નાનો પાર્ટ છે જે આપણને રન ટાઈમ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે. સો JRE ઇઝ રિક્વાયર્ડ ટુ રન ધ એપ્લિકેશન, જાવાના એપ્લિકેશન રન કરવા માટે જરૂરી છે. એન્ડ ધ જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ ઇઝ અ સેટ ઓફ ધ સોફ્ટવેર ટૂલ્સ, મતલબ કે સેટ ઓફ ધ સોફ્ટવેર ટૂલ છે વિચ આર યુઝ ફોર ધ ડેવલપિંગ ધ જાવા એપ્લિકેશન. મતલબ કે જાવાના એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવા માટે જે લાઇબ્રેરીઝ જોઈએ છે, જે પેકેજીસ જોઈએ છે, જે આપણને કોણ પ્રોવાઈડ કરે છે? તો જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ આપણને એક ટાઈપનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે જેથી આપણે જાવાના પ્રોગ્રામને ડેવલપ કરી શકીએ અને રન પણ કરી શકીએ. ઇટ્સ ઓલ્સો ફિઝિકલી એક્ઝિસ્ટ, મતલબ કે ફિઝિકલી એક્ઝિસ્ટ હશે સેમ એઝ અ જેડીકે. It contains the set of the libraries and the other file that JVM uses at a runtime. मतलब કે JVM ને એક આઉટપુટ ડિફાઇન કરે, એક વર્ચ્યુઅલ મશીન ડિફાઇન કરવા માટે જે ફાઇલ જરૂરી છે અને સેટ ઓફ ધ લાઇબ્રેરી જે ડેવલપમેન્ટ વખતે જરૂરી હશે એ બધું આપણને કોણ પ્રોવાઈડ કરે છે? તો જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ સેટ ઓફ ધ લાઇબ્રેરીઝ, પેકેજીસ એન્ડ અધર ફાઇલ્સ પ્રોવાઈડ કરે છે જે આપણને રન કરવા માટે જરૂરી છે. સો ફિગરમાં ડિફાઇન કર્યું છે. જીઆરઈની અંદર શું હશે? તો જેવીએમ હશે, સેટ ઓફ ધ લાઇબ્રેરીઝ એન્ડ અધર ફાઇલ that need for the execute or the run the Java application. Next component of the Java is JVM. First, the full form of the JVM is Java Virtual Machine. So JVM is an abstract machine. Abstract means a virtual machine. So it is also called as a virtual machine because it does not physically
એક્ઝે આપણે હમણાં જોઈને આવ્યા જેડીકે અને જેઆરઈ કેવું છે ફિઝિકલી એક્ઝિસ્ટ છે, મતલબ કે એને ફિઝિકલી આપણા પીસી કે લેપટોપમાં ઇન્સ્ટોલ થઈ જશે અને આપણને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે ડેવલપમેન્ટ માટેને રન કરવા માટે. જ્યારે જેવીએમ જાવા વર્ચ્યુઅલ મશીન એ શું છે, એક વર્ચ્યુઅલ મશીન છે, ફિઝિકલી એક્ઝિસ્ટ નથી, મતલબ કે એક ટેમ્પરરી પાર્ટ છે જાવા કમ્પોનન્ટનો. It specification that provide the runtime environment in which Java bytecode can be executed. मतलब કે જાવાના બાઇટકોડને એક્ઝિક્યુટ કરવા માટે આપણને એક ટેમ્પરરી એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે અને ઇટ કેન ઓલ્સો રન ધોઝ પ્રોગ્રામ વિચ આર written in other languages and compiled to the Java bytecode. मतलब કે અમુક જે કોડ જે બીજી લેંગ્વેજમાં લખવામાં આવ્યા છે પણ એને કન્વર્ટ કરવા મીન્સ કે કમ્પાઇલ કરતી વખતે જાવા બાઇટકોડમાં કન્વર્ટ કરવામાં આવે છે એવા પ્રોગ્રામને પણ જાવા વર્ચ્યુઅલ મશીન એક્ઝિક્યુટ કરી શકે છે. સો વેન વી કમ્પાઇલ ધ જાવા ફાઇલ, મતલબ કે આપણે જ્યારે જાવાનો ફાઇલને કમ્પાઇલ કરીએ છીએ આઉટપુટ ઇઝ નોટ .exe, મતલબ કે આપણી જે આઉટપુટ હશે .exeમાં મીન્સ કે ફર્સ્ટ સ્ટેપ જ્યારે પણ તમે જાવાના કોડને એક્ઝિક્યુટ કરશો ફર્સ્ટ કમ્પાઇલ થશે તો કમ્પાઇલ થઈને .exeમાં કન્વર્ટ નહીં થશે, કયા ફાઇલમાં કન્વર્ટ કરશે .class ફાઇલ, મતલબ કે બાઇટ કોડમાં કન્વર્ટ કરશે. .class ફાઇલ મળશે. ક્લાસ ફાઇલ શું છે? .class ફાઇલ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ જાવા બાઇટ કોડ વિચ આર અન્ડરસ્ટેન્ડ બાય ધ જેવીએમ, મતલબ કે જે આપણો ક્લાસ ફાઇલ હશે એની અંદર બાઇટ કોડ કન્ટેન હશે અને જે જેવીએમ જેને અન્ડરસ્ટેન્ડ કરી શકે સમજી શકશે. એન્ડ ધ જાવા વર્ચ્યુઅલ મશીન વર્ક શું છે, ઇન્ટરપ્રેટ કરશે બાઇટ કોડ ઇન્ટુ ધ મશીન કોડ ડિપેન્ડિંગ અપોન ધ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ધ હાર્ડવેર કોમ્બિનેશન. મતલબ કે જાવા વર્ચ્યુઅલ મશીન કેવું છે, ધ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે, બાઇટ કોડના શું કરે છે મશીન કોડમાં કન્વર્ટ કરે છે ડિપોન્ડિંગ અપોન ધ ઓપરેટિંગ સિસ્ટમ, મતલબ કે વિન્ડોઝનો ઓપરેટિંગ સિસ્ટમ હશે તો એના મશીન કોડમાં કન્વર્ટ કરશે બાઇટ કોડને, લિનક્સનો ઓપરેટિંગ સિસ્ટમ હશે તો એના ઓપરેટિંગ સિસ્ટમ અકોર્ડિંગ મશીન કોડમાં કન્વર્ટ કરશે ને એ જ અકોર્ડિંગ આપણા કોડને એક્ઝિક્યુશન થશે. સો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઓલ ધ થિંગ લાઇક ગાર્બેજ કલેક્શન, એરે બાઉન્ડિંગ ચેકિંગ એટસેટ્રા, મતલબ કે જે આપણે ગાર્બેજ કલેક્શન કે છે ઓટોમેટિકલી પ્રોવાઈડ કરે તો જેવીએમ આપણને આ બધા ફીચર્સ પ્રોવાઈડ કરશે. સો ધ જેવીએમ ઇટ સેલ્ફ જાવા ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ બટ જાવા ઇઝ નોટ. તો સો આપણે આગળ જોઈને આવ્યા ફીચર્સની અંદર કે જાવા કેવું છે, તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે બટ જે જેવીએમ જે છે ઇટ સેલ્ફ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ લેંગ્વેજ, અધરવાઇઝ ડિપેન્ડન્ટ મશીન. સો હાઉ ધ જાવા બીકમ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, જાવા કેવી રીતે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બને છે આપણે ફિગર થ્રુ સમજીશું. ધ ફર્સ્ટ વન ઇઝ અ જાવા ફાઇલ, મતલબ કે સોર્સ કોડ હશે પ્રોગ્રામને એને આપણે ફર્સ્ટ શું કરીશું કમ્પાઇલ કરીશું યુઝિંગ ધ કમ્પાઇલર. સો કમ્પાઇલર શેમાં કન્વર્ટ કરશે બાઇટ કોડની અંદર ક્લાસ ફાઇલની અંદર એન્ડ ધ ક્લાસ ફાઇલ ઇઝ ગો થ્રુ ધ જેવીએમ અને જેવીએમ પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ છે. ઓકે, સો જ્યારે પણ ઓપરેટિંગ સિસ્ટમ ચેન્જ થશે તો આપણું જેવીએમ શું હશે ડિફરન્ટ હશે, તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે એનું અલગ હશે, એ મશીન કોડમાં ડાયરેક્ટલી કન્વર્ટ કરશે. જેવીએમ શું કરશે ઇન્ટરપ્રિએટ કરશે બાઇટ કોડને લિનક્સ અકોર્ડિંગ મશીન કોડની અંદર એન્ડ ધ જેવીએમ મેકનું હશે તો એના અકોર્ડિંગ મશીન કોડની અંદર કન્વર્ટ કરશે. તો આ આપણે ડિફાઇન કરે છે કે જાવા જ્યારે પણ આપણે કમ્પાઇલ કે રન કરીશું ફર્સ્ટ જાવા કોડ કમ્પાઇલ થશે બાઇટ કોડની અંદર એન્ડ દેન બાઇટ કોડ જેવીએમમાં જશે એઝ અકોર્ડિંગ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ દેન ઓપરેટિંગ સિસ્ટમના બેઝિસ અકોર્ડિંગ મશીન કોડમાં કન્વર્ટ થશે. તો આ પ્રમાણે આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુશન થશે જાવાની અંદર. એન્ડ ધ નેક્સ્ટ થિંગ ઇઝ અ બાઇટ કોડ. વોટ ઇઝ અ બાઇટ કોડ? Bytecode is a nothing but a intermediate representation of the Java source code. Intermediate representation છે because after the compilation source code is converted into the bytecode. Okay, so which is produced by the Java compiler by the compiling the source code. Source code મતલબ કે જાવામાં આપણે જે કોડ લખ્યો છે એને કમ્પાઇલ કરતાં આપણને શું મળે છે બાઇટ કોડ મળે છે જે ઇન્ટરમીડિયેટ રિપ્રેઝન્ટેશન છે કોનું જાવા સોર્સ કોડનું. This bytecode is a મશીન ઇન્ડિપેન્ડન્ટ કોડ, મતલબ કે મશીન પર ડિપેન્ડ નહીં હશે. એના કારણે આપણી લેંગ્વેજ જાવા કેવી છે મશીન ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે. It is not compulsory to compile a code but it is an intermediate code somewhere in a middleware which is later interpreted and executed by JVM. मतलब कि
ઇટ ઇઝ નોટ કમ્પલસરી કમ્પાઇલ કરવું જરૂરી નથી, બટ એક ઇન્ટરમીડિયેટ ટાઈપનો કોડ છે બાઇટ કોડ, જે મિડલ વેનો મશીન કોડ બી નથી અને સોર્સ કોડ બી નથી. સો એક મિડલ ટાઈપનો કોડ છે જે લેટર ઓન મતલબ કે પછીથી ઇન્ટરપ્રેટ થશે, એક્ઝિક્યુશન થશે કોના દ્વારા, તો જેવીએમ એને એક્ઝિક્યુશન કરશે, ઇન્ટરપ્રેટ કરશે અને આપણને આઉટપુટ પ્રોવાઈડ કરશે બાય ધ જેવીએમ. સો સોર્સ કોડ ઇઝ compiled by the compiler into the bytecode and the bytecode શેમાં જશે JVM ની અંદર, અને JVM ની અંદર એ ઇન્ટરપ્રેટ થશે એઝ અકોર્ડિંગ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ. and the bytecode is a machine code for the JVM. એટલે કે બાઇટ કોડ એ શું થશે, JVM માટે એક મશીન કોડ થશે, બટ મશીન કોડ ઇઝ અ પ્લેટફોર્મ સ્પેસિફિક વેર એઝ અ બાઇટ કોડ ઇઝ અ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, મેઇન ડિફરન્સ આ જ છે કે જેવીએમ માટે મશીન કોડ થશે બાઇટ કોડ, બટ બાઇટ કોડ કેવું છે તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, મતલબ કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર ડિપેન્ડ નથી. ઓકે, એન્ડ ઇટ ઇઝ સ્ટોર ઇન અ ક્લાસ ફાઇલ. આપણને ખ્યાલ છે બાઇટ કોડને શેમાં સ્ટોર કરવામાં આવે છે, ક્લાસ ફાઇલની અંદર, વિચ ઇઝ ક્રિએટેડ આફ્ટર ધ કમ્પાઇલેશન ઓફ ધ સોર્સ કોડ. સોર્સ કોડને કમ્પાઇલ કરતાં આપણને કયો કોડ મળે છે, બાઇટ કોડ, અને ડોટ ક્લાસ ફાઇલની અંદર સ્ટોર થશે. સો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.